નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2024 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલની શરૂઆત કરી હતી ને તે જ પ્રમાણે હવે અંતનો એક દિવસ આવી ગયો છે. તેની સાથે જ્યારે પહેલી મેચથી જે ચર્ચા કરતા હતા કે આ વખતે કોણ આવશે ફાઇનલમાં, કોણ નહીં આવે, કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે, આ તમામ પરિસ્થિતિની વચ્ચે આખરે કોલકાતા નાઇટ રાઇડર્સ એ આઈપીએલ 2024નો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. એમ કહેવાય કે જો ગરજતે એવો બરસતે ને જો બરસતે એવો ગરજતે ને એ જ પ્રમાણે સનરાઇઝર્સ હૈદરાબાદની ક્યાંક અત્યાર સુધીની જે ઇનિંગ જોવા મળી હતી તે ઘણી સારી હતી. તમામ લોકો એક જ બાબત વિચારતા હતા કે આ વખતે કેવો પ્રકારની પરિસ્થિતિ રહેશે, કેવી નહીં રહે, આ વખતે શું થશે શું નહીં. એમ કહેવાય કે હૈદરાબાદ જેવી ટીમ જે 288 રન જે બનાવી શકતી હતી ને તે માત્ર ને માત્ર 113માં એ પણ 19મી ઓવરમાં સમેટાઈ ગઈ. અને એ જે સમેટાઈ ગઈ તેની સામે 11 જ ઓવરમાં વેંકટેશ અય્યર ગુરબાઝ દ્વારા સારામાં સારી ઇનિંગ રમવામાં આવી અને આખી મેચને જીતી લેવામાં આવી. અત્યાર સુધીનું સારામાં સારું પરફોર્મન્સ આખી આઈપીએલ આ વખતે કેવી જોવા મળી, કેવો અત્યારે તો પ્લેયર અને જે એમ કહેવાય કે બેટિંગ જોવા મળી હતી, કેવી 4-6 જોવા મળી હતી, ઇમર્જિંગ પ્લેયર કોણ છે કોણ નહીં, તેને તમામ ચર્ચા વિચારણા કરીશું. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અશોકભાઈ મિસ્ત્રી કે જો સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. અશોકભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. યસ અશોકભાઈ, છેલ્લું આજે આ ચર્ચા વિચારણા આઈપીએલની આજે આપણે કરવા જઈ રહ્યા છે. અશોકભાઈ, શરૂઆત કરી હતી આપણે અને શરૂઆતમાં આપણે બંને એક જ ચર્ચા કરતા હતા કે ના આ વખતે શું થશે યાર, આ વખતે કોણ આવશે, શું ગુજરાત ટાઇટન્સ આવશે, શું આ વખતે જે ચેન્નઈ સુપર કિંગ્સ આવશે, શું આ વખતે મુંબઈ ઇન્ડિયન્સ આવશે. પણ આ બધી જ વાતોની વચ્ચે કોલકાતા નાઇટ રાઇડર્સ આવી ગયું અને કોલકાતા નાઇટ રાઇડર્સે જે પ્રમાણે મેચ પણ જીતી લીધી. સૌથી પહેલો મારો પ્રશ્ન મેચને લઈને રહેશે, જે પ્રમાણે ફાઇનલ મેચ જે જોવા મળી અશોકભાઈ, અને તેમાં પણ જે મેં કહ્યું કે ગરજતે એવો બરસતે નહીં, બરસતે એવો ગરજતે એ પરિસ્થિતિ જોવા મળી. સૌથી સારામાં સારો સ્કોર બનાવવાવાળી ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ અને ફાઇનલમાં સૌથી લોએસ્ટ સ્કોર બનાવવાવાળી એ પણ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ. કઈ રીતે જોઈ રહ્યા છો આપ મેચને? આ ક્રિકેટની અનિશ્ચિતતાઓ છે એ તમને જોવા મળી રહી છે. આ 22 ગજની પીચ ભલભલા ધુરંધરોને ક્યાંક હીરોમાંથી જીરો ને જીરોમાંથી હીરો બનાવી નાખે છે. એની આખી જે સળંગ આટલી બધી મેચોમાં ક્યાંક ને ક્યાંક આપણને એમ લાગ્યું કે ભાઈ કોઈ એક ટીમ અહીં આગળ જબરજસ્ત એ કરશે પ્રદર્શન, પણ એને બદલે તમે જુઓ કે જે ટીમો માધાનતાઓ હતી, 5-5 વાર જીતેલી, કોલર ઊંચા રાખીને ફરતી, એમના ખેલાડીઓ મેદાન ઉપર ઉતરે તો આમ ચારે બાજુ આમ જાણે એક નવું જ વાતાવરણ ઊભું થાય, એવા બધા ધુરંધરો કઈ ગલીમાં ક્યાં ખોઈ ગયા ખબર ના પડી. શું મુંબઈ ઇન્ડિયન્સ હોય કે શું ચેન્નઈ સુપર કિંગ્સ હોય કે શું ગુજરાત ટાઇટન્સ હોય, શું રોહિત શર્મા હોય, શું હાર્દિક પંડ્યા હોય, શું મહેન્દ્રસિંહ ધોની હોય, આ બધા ખેલાડીઓ ખોઈ ગયા. અને ક્યાંક અચાનક જ બે ટીમો એવી ઉભરીને આવી કે જે ટીમોની કલ્પના કદાચ કોઈએ કરી નહોતી. કલકત્તા ગયા વખતે પણ સારું રમી હતી, પણ હૈદરાબાદ તો છેક છેલ્લા ક્રમે હતી. હૈદરાબાદને જે રીતે અહીં સુધી લાવ્યો એ માટે જવાબદાર માણસ એક જ છે, એ છે કેપ્ટન કમિન્સ. પેટ કમિન્સને કરોડો રૂપિયા આપીને જ્યારે લોકોએ હાયર કર્યો ત્યારે હતું કે આમાં શું થશે, પણ આ વર્લ્ડ કપ વિજેતા ચેમ્પિયન જે છે એ ચેમ્પિયન ક્યાંક ને ક્યાંક પોતાની સાથે એક મજબૂત ઇરાદાઓ લઈને આવ્યો હતો. આ ટીમને ઝીરોમાંથી હીરો બનાવવાની હતી, બનાવી એણે ફાઇનલ સુધી લાવ્યા. વાત સાચી છે, ફાઇનલની અંદર ટીમ પાણીમાં બેસી ગઈ. સૌથી વધારે જેનો સ્કોર એ ટીમ પોતે જેને કહેવાય 113 રનમાં ઓલ આઉટ થઈ ગઈ. સૌથી અગત્યની વાત એ રહી કે ભાઈ એવું નથી કે પહેલી વાર બન્યું, હવે બે ઘટના આની આગળ પણ બનેલી છે લો સ્કોરિંગની ફાઇનલની, પણ ખાસ કરીને આ ફાઇનલની અંદર દરેકને એક અપેક્ષા હતી. એટલે કમિન્સ ક્યાં તો પીચને રીડ કરવામાં થાપ ખાઈ ગયો, કારણ કે જે પીચ ઓફર કરવામાં આવી હતી એ પીચમાં શરૂઆતમાં ફાસ્ટ બોલરો માટે કંઈક હતું. દેર વોઝ અ ડેફિનેટ મુવમેન્ટ ઓફ ધ બોલ ડ્યુરિંગ ધી ફર્સ્ટ બોલિંગ, પણ એને બદલે જે પરિસ્થિતિ ઊભી થઈ એ ક્યાંક ને ક્યાંક એવી થઈ કે એમણે બેટિંગ લીધી અને તમામ બાબતો જે છે એ એના કરતાં વિપરીત બની અને ટીમ ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ બહાર જતી રહી, 113માં ઓલ આઉટ થઈ ગઈ અને આ પરિસ્થિતિ સર્જાઈ. એટલે અહીંયા આગળ પહેલાં પીચનું આકલન ખોટું થયું. બીજી વસ્તુ કે એણે 2 દિવસ પહેલાં એક સૂચના આપી હતી. એ સૂચના એવી આપી હતી કે ભાઈ આપણે ફાસ્ટ જ રમવાનું છે, આપણી રણનીતિ ફાસ્ટ રમવાની છે ને વી વિલ સ્ટીક ટુ ધેટ.
અત્યાર સુધી ફાસ્ટ રમીને સફળ થનારી ટીમ, પાવર પ્લેની અંદર 100+ સ્કોર કરનારી ટીમ. એમને હતું કે આ જ એક ટ્રમ્પ કાર્ડ છે અને આનાથી જ જીતાશે. એ ક્યાંક કાલે ખોટું પડ્યું. ક્યાંક કાલે જોશ નહીં પણ હોશની જરૂર હતી. બિલકુલ સાચી વાત છે. જ્યારે મિચેલ સ્ટાર્ક જેવો ખતરનાક ખેલાડી તમારી સામે હોય અને એને જો તમે કેઝ્યુઅલી રમવા જશો તો યુ વિલ હેવ ટુ પે ધ પેનલ્ટી. તમે એને છગ્ગા ચોગ્ગા મારવાની કોઈ આપણી એ જ નથી. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે અત્યારની જે સામે કયો બોલર છે, કયા બોલર સામે અને વેન યુ આર પ્લેઇંગ ફાઇનલ્સ તો તમારી જવાબદારી ઓર વધી જાય છે. કારણ કે આ તો ટાઇટલ માટેનો જંગ હતો. તો એ વખતે તમારે પ્લાનિંગથી રમવું જોઈએ કે ભાઈ ઓકે ગમે તેમ કરીને ટીમને 200 રન 190 200 રન સુધી પહોંચાડવાનું પહેલાં ટાર્ગેટ લઈને ચાલવું છે. બિલકુલ. એમને એમ લાગ્યું કે ભાઈ ફાઇનલમાં બી આપણે 250 રન કરી નાખીએ, પણ એ પોસિબલ નથી. જે બોલની મૂવમેન્ટ થઈ છે, સ્ટાર્કે મૂવમેન્ટ કરી અને હર્ષિત રાણાએ મૂવમેન્ટ કરી, દેટ વોઝ ફેન્ટાસ્ટિક. બિલકુલ. અને એ તો પાવર પ્લેમાં સૌથી વધારે રન કરનાર ટીમ જ પાણીમાં બેસી ગઈ. 40 રનમાં 3-4 વિકેટો પડી ગઈ. તો ક્યાંક ગણતરીમાં ભૂલ થઈ, પીચમાં થાપ ખાઈ ગયા. અને ખાસ કરીને સૌથી મહત્વની વાત એ હતી કે જે ભારતની પીચોને ઓળખવાનું જે સૌભાગ્ય જેને પ્રાપ્ત થયું છે એ માણસ એટલે કે ગૌતમ ગંભીર, કે જે ગુજરાતની ભારતની એક પીચોને બરાબર જાણે છે, એને ખબર હતી કે અહીંયા શું થશે. હી વોઝ વેરી ક્લિયર. એણે એના ખેલાડીઓને કહી રાખ્યું હતું કે ભાઈ આ રીતની રણનીતિ છે, આ રીતે આપણે સ્ટીક કરવાની. તમે કાલે એક વસ્તુ જુઓ, બહુ જ ઓછી વખતે ક્યાંક આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ નાખ્યો હોય કે લેગ સ્ટમ્પની બહાર નાખ્યો હોય, દે વર જસ્ટ ઓન ધ ટાર્ગેટ. મૂવમેન્ટ જ નથી કરવા દીધી બેટ્સમેન. જે કંઈ સહેજ લિબર્ટી લે કે સીધો કેચ. પહેલી વિકેટ પડી એની પરથી જ ક્યાંક ખબર પડી. એબ્સોલ્યુટલી. અને એ લાઈન જ એમણે પકડી રાખી. અને હવે આવું સ્વાભાવિક છે કે પહેલી 2 વિકેટ પડી જાય, આક્રમક રમતી ટીમ હોય એટલે તરત થાય કે યાર આપણે રમવું પડશે, એટલે ત્રીજો બેટ્સમેન ચોક્કસ રમવા જાય. બિલકુલ. અને એમાં એ 2 વિકેટ પડી ગઈ. અચ્છા, આગલા દિવસે બહુ સરસ ક્લાસિકની રમત હતી, અડધી સેન્ચુરી મારી, આખી ટીમ આઉટ થઈ ગઈ તો એણે જીતાડ્યો. બિલકુલ. એ પણ છેલ્લે રોકી ના શક્યો એની જાતને, અને 6 મારવા ગયો અને આઉટ થયો. તો ક્યાંક અઢળક ભૂલો થઈ. એક સચોટ બોલિંગની સામે ચક્રવર્તીની બોલિંગ રમવાની કેવી રીતે કોઈને ખ્યાલ નહોતો. નારાયણની બોલિંગ કેવી રીતે રમવાનો કોઈને ખ્યાલ નહોતો. સ્ટાર્ક તો કોઈ ખબર જ નહીં. હર્ષિત રાણાને સ્ટાર્કની બોલિંગ તો ક્યારે પૂરી થઈ ક્યારે શરૂ થઈ ખબર ના પડી. બિલકુલ. તો આટલી જ્યારે સચોટ બોલિંગ હોય તો હું માનું છું કે થોડુંક વ્યવસ્થિત રમ્યા હોત તો આ પરિસ્થિતિ નિવારી શકાય. પણ ખેર, અચ્છા, બીજું સૌથી મહત્વની વાત એ છે કે થોડું કોમ્પ્લેસન્ટ થઈ જવાય એકના, કે તમે રનર્સઅપ તો છો જ એમ. હા, બિલકુલ. ત્યાં આગળ હારવાથી તમને ટીમમાંથી બહાર, તમે આઈપીએલમાંથી બહાર નથી જવાના. સૌથી મહત્વની વાત એ છે, એક કોમ્પ્લેસન્સી આવી જાય તમારામાં. કેમ? અરે રનર્સઅપ તો છીએ જ ને, આપણે તો ટ્રાય કરવાનો છે. સો ધીસ ઇઝ વોટ કમિન્સ હેઝ થોટ, કે આપણે લડીશું પણ આપણે આ રીતના એ કરીએ. તો એ ક્યાંક વિચાર, એ કોમ્પ્લેસન્સી આવી, એ પણ ક્યાંક ટીમને નડી. બિલકુલ. અને બીજી બાજુ પેલી ટીમ તૈયાર હતી. ભારતની પીચો ઉપર શું થઈ શકે, ભારતની પીચો કેવી રીતના વર્કઆઉટ કરે છે, અને પહેલેથી જ હતું કે આ જે પટ્ટી આપવામાં આવી છે અત્યારે રમવા માટે, ત્યાં ફાસ્ટ બોલર્સ માટે છે શરૂઆતમાં. સેકન્ડ વખતે એટલે સેકન્ડ ઇનિંગમાં થોડી સ્લો પીચ પડે ને એવી બધી શક્યતાઓ છે. તો ક્યાંક ને ક્યાંક એમણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જો એમણે ખાલી એમને બેટિંગમાં ઉતાર્યા હોત ને સાહેબ, કલકત્તાને બેટિંગમાં ઉતાર્યા હોત ને તો હૈદરાબાદનો હાથ ઉપર હોત. હા, બિલકુલ. બિલકુલ. કારણ એ છે કે પેલામાં તો સ્ટાર્ક એક હતો, આની અંદર તો 3 બોલરો સ્વિંગ કરનારા બોલરો છે. કમિન્સ પોતે છે, ભુવનેશ્વર કુમાર છે, ટી નટરાજન છે, બહુ સરસ મૂવમેન્ટ બોલની કરાવડાવે છે. બિલકુલ. તો આ જે પરિસ્થિતિ છે થોડી થાપ કહી ગયા, એ લાભ જે એડવાન્ટેજ મળવો જોઈએ એ સામેની ટીમને મળી ગયો. બિલકુલ. મેચ હાથમાંથી જતી રહી તમારી. બિલકુલ. તો આખરે એક બાજુ જે રીતે કોલકાતા નાઇટ રાઇડર્સ જે આઈપીએલ 2024નું ટાઇટલ મેળવવામાં ક્યાંક સક્સેસફુલ તો જોવા મળી. અશોકભાઈ, તેની સાથે સાથે આપણે આઈપીએલ 2024ની તો ચર્ચા કરી, વાત કરીએ અમુક મુમેન્ટ્સને લઈને. અશોકભાઈ, આઈપીએલ 2024માં મુમેન્ટ્સ ઘણી બધી જોવા મળી. એમ કહેવાય કે અલગ અલગ હતી. મુમેન્ટ્સની હું પછી ચર્ચા કરું, પણ સૌથી પહેલી એક ચર્ચા હવે આપણે એ કરીએ ઓરેન્જ કેપ ધરાવતા વિરાટ કોહલી અને પર્પલ કેપ ધરાવતા હર્ષલ પટેલ. શું કહેશો તેમને લઈને? પહેલી વસ્તુ તો અનફોર્ચ્યુનેટ પાર્ટ ગઈકાલનો, આઈ જસ્ટ ટેક 1 મિનિટ, કે એ પણ હતો કે વર્લ્ડ કપમાં
સિલેક્ટ થયેલો કોઈ પણ ખેલાડી કાલે રમતો નહોતો. હા, કોઈ કારણ નહોતું પ્રેક્ષકો માટે ત્યાં જઈને મેચ જોવાનું. આજે કોહલી રમતો હોય, રોહિત રમતો હોય, બુમરાહ રમતો હોય, બધા ખેલાડી હોય તો એક હોય કે ભાઈ આપણા અહીંયા એ પણ નહોતું. તમે જે વાત કરી એ શું કીધું, ઓરેન્જ કેપને, વિરાટ કોહલી હેઝ બીન કન્સિસ્ટન્ટ. તમે વિચાર કરો કે આ ખેલાડી એટલો કન્સિસ્ટન્ટ છે છતાં એના ઉપર માટલા ધોવાય છે. ગાવસ્કર કંઈક કોઈ દિવસ કહી જશે, બીજો કોઈ કંઈક કહી જશે. સવાલ એ છે કે આ ખેલાડી માથું નીચું રાખીને એનો સ્કોર બનાવી જાય એ કોઈને દેખાતો નથી. ધીસ મેન ઇઝ રિયલી, જેને કહી શકાય કે પરફેક્ટ બેટર તરીકે હાઈએસ્ટ રન બનાવનાર ખેલાડી બની ગયો. અને એ ભારત માટે એક શાનની વાત છે, ભારત માટે એક મોટી વાત કહી શકાય કે તમે જ્યારે તમારી ટીમનો એક ખેલાડી આટલું જબરજસ્ત રમે છે તો એ વર્લ્ડ કપમાં કામ લાગશે. બીજું, બંને ઇન્ડિયન પ્લેયર હતા. બીજું, હા, બંને ઇન્ડિયન પ્લેયર, પેલો તો ટીમમાં નથી એટલે આપણે એની વાત. પણ સૌથી મહત્વની વાત એ છે કે વિરાટ કોહલી અમદાવાદમાં રમ્યો, રાજસ્થાનમાં રમ્યો, દિલ્હીમાં રમ્યો, કલકત્તામાં રમ્યો, બધી જ પીચો ઉપર રમ્યો. એ જે અનુભવ છે એ હવે જે નવી પીચો ઉપર રમવાનું છે, અમેરિકામાં જઈને રમવાનું છે કે વેસ્ટ ઇન્ડિઝમાં જઈને રમવાનું, એ જે પરિસ્થિતિ છે એમાં એનો લાભ એને મળશે. બિલકુલ. તો આઈ એમ વેરી આઈ મીન હેપી કે એ પ્રમાણેનું એક ખેલાડીનું પ્રદર્શન રહ્યું છે. શરૂઆતમાં કોઈ એવું કીધું કે એની ભાઈ સ્ટ્રાઇક રેટ ઓછો છે, સ્ટ્રાઇક રેટ વધારી દીધો, 180 નો કરી દીધો, 170 180, અને એવરેજ કાઢી તો લગભગ 165 67 ની આસપાસ આવે છે. સો હી ઇઝ વેરી ગુડ. કયો બીજો એવો ખેલાડી છે ભારતનો કે આ એવરેજથી રમે છે? બતાવો. બિલકુલ. તો આ ક્યાંક ને ક્યાંક. અચ્છા, બીજી વાત, હર્ષલ પટેલને વિકેટો મળવાનું એક કારણ છે. એને તમે જુઓ, દર વખતે છેલ્લી ઓવરમાં વિકેટો બહુ મળી છે, કારણ કે છેલ્લી ઓવર નાખે છે. એટલે એ વખતે જ્યારે પ્રેશરમાં હોય ને રન બનાવવાના હોય એટલે ડેથ ઓવર્સ કહેવાય, એમાં તો વિકેટો મળવાની છે. પણ એ એક આઈપીએલથી ઉભરેલો ખેલાડી છે અને આઈપીએલ માટેનો ખેલાડી છે. તમને આમ ક્યાંય એનું નામ જોવા નહીં મળે કે સાંભળવા નહીં મળે, બટ આઈપીએલમાં ઇઝ રિયલી એ ગુડ બોલર. એક એ બોલર બહુ જબરજસ્ત છે ને, એક આ ગુજરાત ટાઇટન્સનો જે ભગવાનને પ્રાર્થના કરે છે, એનું નામ શું, મોહિત શર્મા. એ બહુ, આ બંને ખેલાડીઓ માત્ર આઈપીએલ રમતા હોય ને આઈપીએલની અંદર જ સારું પ્રદર્શન કરવાનું એવું ક્યાંક એ લોકોનું એવું હોય છે. એટલે હું માનું છું કે બંને બહુ સારી ઘટના છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી બંને ઇન્ડિયન ખેલાડીઓને મળી છે. બિલકુલ, એ સૌથી મહત્વનું છે. અશોકભાઈ, બીજો એક બહુ જ મહત્વનો પ્રશ્ન, પ્લેયર ઓફ ધ મેચ મિચેલ સ્ટાર્ક. મિચેલ સ્ટાર્કને જ્યારે લેવામાં આવ્યો, સૌથી વધારે જે એમાઉન્ટ એ વખતે જે જોવા મળી હતી, દરેક લોકો એમ કહેતા હતા પહેલી 8 મેચમાં કે યાર આ વ્યક્તિએ કંઈ જ ન કર્યું, અને ફાઇનલમાં જે શરૂઆત જ મિચેલ સ્ટાર્કે કરી. પ્લેયર ઓફ ધ મેચ મિચેલ સ્ટાર્ક અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સુનિલ નારાયણ. કઈ રીતે જોઈ રહ્યા છો આ બંનેને? હવે અહીંયા તમે જુઓ કે બંને ખેલાડી બહારના છે. બિલકુલ. મિચેલ સ્ટાર્ક ઇઝ સચ એ વન્ડરફુલ બોલર. મારી દ્રષ્ટિએ વિશ્વના ઘણા બધા ડાબા હાથના બોલર્સ મેં જોયા છે, ખેલાડીઓ મેં જોયા છે. બ્રુસ રીડ હતા, બધા ઘણા લોકોને ઇન્ટરેક્શન બી કર્યું છે અને જોયા છે. ધીસ મેન ઇઝ સ્પેશિયલ. આની પાસે હાઇટ છે, બહુ સરસ મૂવમેન્ટ છે, પેસ બહુ સરસ છે, એંગલ બહુ સરસ બને છે, અને એ જે વેરિએશન્સ લાવે છે, ધારો કે તમે 140ની સ્પીડે બોલ નાખતો તો બીજો બોલ 120ની સ્પીડે આવે વિથ ધ સેમ એક્શન, અને બેટ્સમેન ત્યાં બીટ થાય. ઇઝ જેમ ઓફ અ મેન. એટલે એને જે શરૂઆતમાં જ્યારે કર્ણ શર્માએ એને 4 છગ્ગા માર્યા હતા ત્યારે બહુ મને દુઃખ થયું કે આ વર્લ્ડ ક્લાસ ખેલાડી અને આપણા સ્પિનરે એને 4 છગ્ગા મારી દીધા. અને શરૂઆતની મેચમાં બહુ પડ્યા ખરા, પણ જેવો એ ભારતની પીચો ઉપર સેટલ થયો ત્યાર પછી તમે જુઓ, ઇઝ ઓલવેઝ સક્સેસફુલ. આ હૈદરાબાદને એની પહેલાં પણ હરાઈ હતી એને, ત્યારે પણ સ્ટાર્ક જ હતો કે જે હેડને 0માં બોલ્ડ માર્યો હતો, અને અહીંયા પણ સ્ટાર્ક જ નડ્યો. શું સરસ મજાની બોલિંગ કરે, શું સરસ મજાની, કેવી ધ વે લેફ્ટ હેન્ડેડ ખેલાડી જે પેલો આઉટ થયો છે, બ્યુટી ઓફ એ ડિલિવરી એમ. તો ક્યાંક આ વસ્તુમાં એ કરે. અને ઓફકોર્સ એ તો છે જ ગ્રેટ બોલર, એમાં કોઈ બેમત નથી. અને સુનિલ નારાયણ, બિલકુલ, સુનિલ નારાયણ એક મારા ખ્યાલથી એ ગૌતમ ગંભીરની એક શોધ છે. હા, એક સફળ શોધ. તમને ખબર હતી બીજો એક ખેલાડી છે તેવટિયા કરીને, એ તેવટિયા કરીને એને ઓલરાઉન્ડર તરીકે લીધો પણ એ બેટ્સમેન બનીને રહી ગયો.
અને આને બોલર તરીકે લીધો તો આ પણ બેટ્સમેન બનીને રહી ગયો. બિલકુલ. એનો મોટો રોલ બેટ્સમેન તરીકે છે. 400 ઉપરના રન બનાવ્યા છે, 17-18 વિકેટો લીધી છે. અને બીજી એક સૌથી મહત્વની વાત કે ભાઈ કમિટમેન્ટ લેવલ. બિલકુલ. વેસ્ટ ઇન્ડિઝના આ બંને ખેલાડીઓ સુનિલ નારાયણ અને રસેલે બંનેનું કમિટમેન્ટ લેવલ ટુ ધી કલકત્તા નાઇટ રાઇડર્સ ઇઝ ઓસમ. બિલકુલ. આ ટીમ માટે જાન આપી દે એટલી જબરજસ્ત એ લોકોનું પરફોર્મન્સ. દે આર ઓલવેઝ ગિવિંગ 200 to 300%. સુપર પરફોર્મન્સ. તો આ એક બહુ મહત્વનું છે. અને મેં એને ઘણી વાર જોયો છે રસેલને કે મિસફિલ્ડ બી એનાથી ભૂલે ચૂકે થઈ ગયો તો એના ફેસ ઉપર એટલું બધું એમ લાગે કે મેં શું ક્રાઇમ કરી નાખ્યો છે. બિલકુલ સાચી વાત. તો આ એક વસ્તુ બહુ અગત્યની છે કે તમે કેટલા કન્સર્ન છો. એક મિસફિલ્ડિંગથી હું કન્સર્ન છું, એક શોટ લાગે તો હું કન્સર્ન છું, એક કેચ છૂટે તો હું કન્સર્ન છું. આ એક બહુ મહત્વની વાત છે. અને એટલા માટે આ બે ખેલાડીઓનું કલકત્તાની જીતમાં 40 થી 50% કોન્ટ્રીબ્યુશન હોય છે. બિલકુલ સાચી. કાલે તમે જો 3 વિકેટો લીધી રસેલે, નારાયણે 1 લીધી, રન પણ બનાવ્યા. તો 100% 200% તમને આપવાનું સાહેબ. ઓકે. તો આ એક કમિટમેન્ટ લેવલ બી બહુ જબરજસ્ત જોવા મળ્યું છે. અશોકભાઈ, એક બહુ જ મહત્વની બાબત કે આપણે અત્યાર સુધી જોયું છે કે એક એમ કહેવાય ને કે પાર્ટનરશિપ બનતી હોય છે, અને એ જ ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માની જે પાર્ટનરશિપ. ટ્રેવિસ હેડ જે સૌથી વધારે ફોર્સ તેમણે લગાવી હતી, સાથે સાથે અભિષેક શર્મા કે સૌથી વધારે 6 લગાવવાવાળા પણ એ જ વ્યક્તિ હતા. અને બંનેની એક સક્સેસફુલ પાર્ટનરશિપ આ વખતે IPL 2024માં પણ જોવા મળી. તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? તમારી વાત બિલકુલ સાચી છે. જેટલા એ શરૂઆતની, કારણ સૌથી પહેલા વાત કરીએ ને તો હૈદરાબાદે રમવાની પેટર્ન બદલી કાઢી. હા, બિલકુલ. શરૂઆતના પાવર પ્લેમાં શું થઈ શકે એ દુનિયાને બતાવી દીધું એણે કે આ રીતના રન થાય. 100 રન તો થાય જ, એવું કહી દીધું. 6 ઓવરમાં 100 રન થાય. પછી બીજું કે 200 રન તો મિનિમમ કરવા જ પડે. આ બધા સ્ટાન્ડર્ડ સેટ કર્યા હૈદરાબાદ વાળાએ. નહીં તો પહેલા કે આવું થતું જ નહોતું. 50-60 રન થાય અને એકાદ 2 વિકેટ પડે. પાવર પ્લેમાં આવું બધું થતું હતું. હવે તો કે 100 રન તો મિનિમમ બનવા જોઈએ. હવે જો પાવર પ્લેની 6 ઓવર્સમાં 100 રન બને તો ટીમનો સ્કોર કેટલો થાય વિચારો તો. 200+ સ્કોર આ વખતે લગભગ બધી ટીમે બનાવ્યો. સાચી વાત છે. સૌથી વધારે છગ્ગા વાગ્યા, સૌથી વધારે ફાસ્ટ બેટિંગ થઈ, સૌથી વધારે પાર્ટનરશિપો બની ઓપનિંગ વિકેટની. પછી ત્રીજા ચોથા રમવાનો વારો નથી હવે ઘણી વાર. તો આ એક પેટર્ન આખી બદલી, અને એ પેટર્ન બદલવાનું જે શ્રેય છે એ હું પેટ કમિન્સને આપીશ. બિલકુલ. કારણ કે એની ટીમના દરેક ખેલાડી પાસેથી એણે એવું કામ કરાયું કે ભાઈ આપણે તો છગ્ગા ચોગ્ગા જ મારવાના છે. અને એ રીતે આટલો સ્કોર આપણને જોવા મળ્યો. હવે તમે કોઈ એમ કહો કે 200 રન બનાવે છે તો કોઈને આશ્ચર્ય નહીં થાય. 200માં તો ના જીતાય. 250, 250, 232 રન તો ચેઝ થઈ ગયા. તો આ એક આખો પેટર્ન જે બદલી, એ પેટર્ન બદલવાનું કામ એ આ ખેલાડીઓનું છે. આ પાર્ટનરશિપો જે જોવા મળી એ માત્ર આ લોકોનું એક એની પાર્ટનરશિપ ને તમે આ કલકત્તાના નારાયણ ને સોલ્ટની પાર્ટનરશિપ. બિલકુલ બિલકુલ. એ બે જણા એ રીતના છે. તમે વિચાર કરો કે એ લોકો છગ્ગા ચોગ્ગા મારીને સેન્ચુરી મારી પેલા તો. બિલકુલ સાચી વાત છે. હવે વિચાર તો કરો તમે. આ પેલું આવ્યો મળવાનું બેસાડી દીધું તો દડો એના જેવું છે. એને 4-5 છગ્ગા મારવા મોકલો, સેન્ચુરી મારી દીધી એને. બિલકુલ. અને કાલે પણ એ જ પ્રમાણે જોવા મળ્યું ને કે સુનિલ નારાયણ આવે પહેલા બોલમાં 6 મારી દીધી. તો એને કોઈ એવું હતું પછી ભલે કમિન્સ આઉટ થઈ ગયો, પણ પહેલા તો કમિન્સે ગભરાઈ ગયો કે આ તો હારું ગડબડ થઈ ગઈ. આપણે જ્યારે ઓપનિંગ બેટ્સમેનની વાત કરીએ છીએ અશોકભાઈ, ઇલેક્ટ્રિક સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન જેફ ફ્રેઝર મેકગર્ગ દિલ્હી કેપિટલ્સના. કઈ રીતે જોઈ રહ્યા છો? જે પ્રમાણે એક ઇનિંગ જે જોવા મળી હતી, ખતરનાક ઇનિંગ હતી કે સામેવાળી ટીમને આખી હલાઈ નાખી હતી. શું કહેશો એ સ્ટ્રાઇકરના? એક વસ્તુ છે કે બિલકુલ સાચી વાત છે. સ્ટ્રાઇકર ઓફ ધ એ કીધું તમે, મેક્સિમમ સિક્સર્સ, મેક્સિમમ બાઉન્ડ્રીઝ, આ બધા જે વિક્રમો બને છે એ વિક્રમો ક્યાંક ફાઇનલ સુધી લઈ આવતા નથી એ ટીમને. એટલે હું એમ કહું છું કે જે ટીમોએ ખરેખર આ તમે કીધું તો જબરજસ્ત એની જે તે વખતે રમતો તો, પણ વાય ઇટ ઇઝ ઓનલી 1 ઇનિંગ. 14 ઇનિંગો રમાય. કન્સિસ્ટન્સી 14 ઇનિંગોમાંથી માત્ર 1 ઇનિંગમાં તમે જો, હા તમે એમ કહો હેડ કેવું રમે છે, આપણે કે જોરદાર. તમે કહો અભિષેક કેવું રમે છે, આપણે કે જોરદાર. તમે કહો નારાયણ કેવું રમે છે, જોરદાર. તમે કહો સોલ્ટ કેવું રમે છે, જોરદાર. આ જોરદાર બોલવું પડે. જ્યારે આ એક પર્ટિક્યુલર મેચના અથવા તો પર્ટિક્યુલર એનો રન બનાવે એના આ સ્ટાર છે. એટલે હેડ્સઅપ, બહુ સારી બેટિંગ કરી. અને ક્યાંક આ બધી બેટિંગ. બીજું એક મહત્વનું અહીંયા એડ કરું કે આ બધા જે ખેલાડીઓ રમી ગયા છે અને જે એમના દેશની અંદર ટીમમાં સિલેક્ટ થયા છે એ લોકો ત્યાં ભારે પડશે. અહીં ભલે 1-2 મેચમાં આપણને નડ્યા હોય પણ ત્યાં આગળ એ લોકો ભારે પડશે. એટલે પહેલી ટ્રેનિંગ અહીંની
બધી જ જાતની વિકેટ ઉપર રમી લીધું, સ્લો વિકેટ ઉપર રમી લીધું, ફાસ્ટ વિકેટ ઉપર રમી લીધું, બોલ પછી સ્લો આવતા એવી વિકેટ ઉપર બધી કાળી માટી પર રમી લીધું, રેડ સોઇલ પર રમી લીધું, બધું જ કરી લીધું. હવે એમને અનુભવ બધો લઈ લીધો, ત્યાં જઈને આપણને ભારે પડતા બધા. આ પેટ કમિન્સ અને આ સ્ટાર્ક એ આપણી અમે બિલકુલ આવવાના તો પછી અશોકભાઈ એક બહુ જ મહત્વની બાબત કે આપણે આઈપીએલ શરૂ થઈ ને ત્યારે એક મુમેન્ટ જે જોવા મળી હતી હાર્દિક પંડ્યાને લઈને, એ મુમેન્ટના લઈને પણ શું કહેશો? સાથે આ વખતે કોઈ ટોપ લેવલની ટીમો ના જોવા મળી અશોકભાઈ, અને ગઈ વખતની ચેમ્પિયન ટીમ પણ ના જોવા મળી, એટલે કે હું ગુજરાત ટાઇટન્સ, મુંબઈ ઇન્ડિયન્સ, ચેન્નઈ સુપર કિંગ્સની હું વાત કરી રહ્યો છું. બે વસ્તુ. ચેન્નઈ સુપર કિંગ આપણે પહેલાં એ કરીએ કે ચેન્નઈ સુપર કિંગ હંમેશા માને છે કે મારા જે ખેલાડીઓ છે વર્ષોથી એક જ ખેલાડી રહે, બહુ ફેરફારો કરતા નથી. આ ટીમે ટ્રાન્સફોર્મેશન કર્યું જ નહીં, સાચું પૂછો તો. હજુ એ લોકોને અજિંક્ય રાણે લાવવો પડે છે, મોઇન અલી લાવવો પડે છે. આ બધા બોલર્સને હજુ આ બધા ખેલાડીઓને હજુ પણ પોતાની ટીમમાં સમાવવા પડે છે. રચિન રવિન્દ્રને લોકો આવ્યા. રચિન રવિન્દ્ર આ વખતે સૌથી મોટો ફ્લોપ રહ્યો. ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો, સૌથી મોટો ફ્લોપ રહ્યો. હવે જ્યારે તમારા ખેલાડીઓ અને ટોપ ઓર્ડરના ખેલાડીઓ જ્યારે ફ્લોપ થાય એટલે બાકીની ટીમ પર તમારું દબાણ વધે. તમે વિચાર કરો, મહેન્દ્રસિંહ ધોની એ છેલ્લી મેચમાં ટીમને જીતાડી શક્યો કે ના જીતાડી શક્યો? બિલકુલ. તો આ જે બધી ઘટનાઓ છે એ ઘટનાઓ આવી મોટી ટીમને બહાર કરે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે કે તમે જેની ઉપર ભરોસો રાખો, જેણે આગલા બોલે 105 મીટરની સિક્સ મારી, 110 અને બીજા બોલે આઉટ થઈ જાય છે. બિલકુલ. આ જે પરિસ્થિતિ, અને રન્સ પણ એટલા બધા નહોતા બનાવવા. બિલકુલ 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 15 રન્સ વર નોટ વેરી બિગ સ્કોર. તો હવે એમાં તો તમે શું કહી શકો કે છેલ્લે એના જ હાથમાં હતું ને એ જ ફિનિશ ના કરી શક્યો. એટલે ઘણીવાર આવું પણ બને છે. અને બીજું કે કન્સિસ્ટન્સી પોઈન્ટ ઓફ શિવમ દુબે શરૂઆતમાં સારું રમ્યો, જેવું એનું T20 વર્લ્ડ કપની ટીમમાં નામ આવ્યું ત્યાર પછી કોઈ દાડો સ્કોર જ નથી કર્યો એણે. આટલું બધું તમે ખાલી T20ની ટીમમાં સ્થાન મેળવવા માટે જ રમતા હતા. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો ઇટ્સ અ વેરી સિરિયસ સોર્ટ ઓફ થિંગ. આપણને એમ થાય કે આ છોકરાઓ આ રીતે કન્સિસ્ટન્સી ક્યાં છે તમારી? આજે કેમ અત્યારે પેલો 35 વર્ષનો છે તોય તમારે નામ લેવું પડે છે. વાય ઇઝ ધેર? તમારે વિરાટ કોહલીનું નામ કેમ લેવું પડ્યું કે સૌથી વધારે રન એણે માર્યા છે? કેમ કોઈ નવો ખેલાડી ટેક નથી કરતો, ત્યાંથી એ નથી કરતો, ના ના હું મારીશ એમ? બિલકુલ બિલકુલ સાચી વાત છે. આ વસ્તુ અગત્યની છે. અને એટલા માટે તમે ચેન્નઈ સુપર કિંગ્સ હારવાનું કારણ એની ટોપ ઓર્ડરની નિષ્ફળતા પહેલી વસ્તુ, અને બીજું ચેન્નઈ સુપર કિંગ્સ પાછળના જે એમાં 3 એમના બોલર્સ જતા રહ્યા, પથિરાના, પછી પેલો મુસ્તફિઝુર અને આ તમારો ચાહર. તો એ 3 ખેલાડીઓ તમારે નહોતા. એટલે એક બીજું કારણ બન્યું કે એ ટીમને હારવું પડ્યું. તો એની કારણો આપણે મુંબઈ ઇન્ડિયન્સનું કારણ એ સાયકોલોજીકલ છે. એકચ્યુઅલી જોવા જાવ તો શરૂઆતના તબક્કામાં તમે જો રોહિત શર્માએ સારું રમ્યા, નહીં શરૂઆતમાં રોહિત શર્માએ સારું રમ્યા, પણ ત્યાર પછી ઇવન રોહિત શર્મા ડીડ નોટ પ્લે વેલ. કારણ કે જે રીતે તમે એક ખેલાડીને લઈને અહીંયા લાવ્યા છો અને એ ડોમિનેટ કરવા જાય છે, એમ બતાવવા જાય છે કે હું આઈ એમ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન, ક્યાંક ને ક્યાંક એ બંને ટીમોને ભારે પડ્યું તો બરાબર છે. આઈપીએલની સૌથી વર્સ્ટ મુવમેન્ટ હતી. એબ્સોલ્યુટલી. કારણ કે પૈસાના હિસાબે આમાં એવું છે, પૈસાના જોરે તમે 2 ટીમોનું ખૂન કરી નાખ્યું એ ના ચાલે. હા, ખૂન શબ્દ એટલે આપણે એવું હોય કે બધાની ભાવનાઓ મરી પરવારી. લોકો આજે મુંબઈ ઇન્ડિયન્સના ફ્લેગ લઈને હાથ હલાઈને એ કરતા હોય, અને એને મુંબઈ ઇન્ડિયન્સ કોઈ એવી તક જ ના આપે કે ગુજરાત ટાઇટન્સના મેદાન ઉપર જોવા માટે આખું સારું લાઈનોની લાઈનો લાગે, અને ત્યાં જુઓ તો ન્યૂએસએમાં આઉટ થઈ જાય. આ ક્યાંનું ક્રિકેટ છે? એક માણસને ખસેડવાથી તમે 2 ટીમને પૂરી કરી નાખી. બિલકુલ. એટલે આ મહત્વની ઘટના નહીં કે આ તો બોધપાઠ લેવાની ઘટના છે કે જો તમારા આઈપીએલને ટકાવી હોય તો આ બધી વાતો આવી છોડજો. તમે કાં તો પછી એવી સિસ્ટમ રાખો કે કેપ્ટન 2 જ વર્ષ રહે, નિયમ બનાવી દો. બિલકુલ. કે 2 વર્ષ આપણે કેપ્ટન ચેન્જ કરી નાખવાનો, આઈપીએલનો નિયમ બનાવો. બિલકુલ બિલકુલ. તો પછી આ પ્રોબ્લેમ નહીં આવે. અશોકભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન. અને જે મુવમેન્ટ હતી આ વખતે સારામાં સારી, એમ કહેવાય કે જ્યારે પ્લેયર્સ ચેન્જ થાય ને ત્યારે એડવર્ટાઇઝમેન્ટ આવે. મહેન્દ્રસિંહ ધોની, જે યલો આર્મી, જે એમ કહેવાય કે અત્યાર સુધીના દરેક લોકોમાં એક સવાલ હતો કે હવે કે રમશે કે નહીં તે,
અને એ જે કન્સિસ્ટન્સી એમ કહેવાય કે 2008 થી જે શરૂઆત થઈ હતી અશોકભાઈ, આપણે ના ભૂલવું જોઈએ, અત્યાર સુધી પણ એની જ જોવા મળી રહી છે. ઇવન એ કેપ્ટન ન હતા તો પણ એ પ્રમાણેની અત્યારે હાલ પણ એમની જે પ્રસિદ્ધિ જે જોવા મળી હતી. આપણે જ હમણાં લાસ્ટ વાત કરી હતી કે ફાઇનલમાં કે પછી ક્વોલિફાયરમાં જો ચેન્નઈ સુપર કિંગ હોય, મુંબઈ ઇન્ડિયન્સ હોય તો ક્યાંક માહોલ અલગ જ હોત. અત્યારે આખા ભારતમાં ક્યાંક માહોલ અલગ હોય, અને એ ચેન્નઈ સુપર કિંગના મહેન્દ્રસિંહ ધોનીને લઈને શું કહેશો? પણ મહેન્દ્રસિંહ ધોની વિશે તો ઘણું લખાયું છે, ઘણું કહેવાયું છે, ઘણા લેજન્ડ્સે વાત કરી છે. એટલે આપણે એક વસ્તુ કહીએ કે એક ખેલાડી જો મેદાન ઉપર ઉતરતો હોય અને જે આવવાનો જે અવાજ થાય છે એ અવાજ જો તમે સતત સાંભળો તો બહેરા થઈ જાઓ, એટલો મોટો અવાજ આવે છે. આ એની લોકપ્રિયતાની પારાશીસી છે. બિલકુલ. એટલે મહેન્દ્રસિંહ ધોની આવતા વર્ષે રમશે બી ખરો. જે રીતના અત્યારે માહોલ ચાલી રહ્યો છે, ક્યાંક આવતા વર્ષે પણ આપણને જોવા મળી શકે. અશોકભાઈ, એમ કહેવાય કે આઈપીએલની આટલી બધી સિઝન હતી, સૌથી વધારે રિસ્પેક્ટ ક્યાંક મેળવી હોય તો મહેન્દ્રસિંહ ધોની અત્યાર સુધી કન્સિસ્ટન્સી એમ જોવા જઈએ તો પહેલી વાત તો એણે માત્ર આઈપીએલથી નથી મેળવ્યું. એકચ્યુઅલી જોવા જાવ તો હી હેઝ બીન સક્સેસફુલ કેપ્ટન ઓફ ધ વર્લ્ડ. એ તો છે, એ તો છે. તમે T20 વર્લ્ડ કપની વાત કરો, 50-50 વર્લ્ડ કપની વાત કરો, ચેમ્પિયનશિપની વાત કરો, તમે બાકી બધી જ્યાં જેટલા આઈસીસીના ટાઇટલ હતા બધા જીતનાર ખેલાડી છે. બિલકુલ. અને 10 વર્ષ સુધી સળંગ કેપ્ટન એક બહુ મોટી પોસ્ટ ઉપર છે. બિલકુલ. એટલો ઇન્ફ્લુઅન્સર છે, એવા ખેલાડીઓને આગળ લાવનાર છે. એનું હજુ અત્યારે હજારો ખેલાડીઓ કહે છે કે ભાઈ અમને ધોનીએ સપોર્ટ કર્યો. બિલકુલ, બિલકુલ. તો એ તો એક રિસ્પેક્ટ છે, અને રિસ્પેક્ટ કેન બી અર્ન. તમે જુઓ, સફળતા પચાવવી બહુ મુશ્કેલ છે. બહુ સાચી વાત છે. હાર્દિક પંડ્યાનો તમે કિસ્સો જુઓ, તમે વિનોદ કાંબલીનો કિસ્સો જુઓ. સાહેબ, સચિન તેંડુલકર કરતાં પણ વધારે રેકોર્ડ્સ એના હતા. બિલકુલ, બિલકુલ. પોઈન્ટ. પણ ત્યાંથી ક્યાં એ થઈ ગયો? સિમિલર રસ્તે જઈ રહ્યો છે અત્યારે હાર્દિક પંડ્યાની. તમે એનો ગ્રાફ જુઓ તમે. હા, હી એટલો ઉપર ગયો એટલો ઝડપથી હવે નીચે આવી રહ્યો છે. બિલકુલ, બિલકુલ સાચી. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આજે તમે સફળતા પચાવવી બહુ જરૂરી છે. પૈસા એક પોઝિશન મળે ને તો એ પોઝિશનની રિસ્પેક્ટ કરતા શીખવી અત્યારે તો બહુ જરૂરી. બિલકુલ સાચી વાત છે. અને તમારા જે સિનિયર્સ હોય ને એની પણ એટલી રિસ્પેક્ટ કરવી બહુ સૌથી મહત્વનું સિનિયર. મેં હમણાં 2 દિવસ જ્યારે મેચ પતી ને ત્યારે કેએલ રાહુલની ટીમ સાથે ચેન્નઈની મેચ હતી. તમે બધા હેન્ડશેક કરવા માટે નીકળે. જેવો ધોની પેલા સામે તરત કેપ ઉતારી નાખી અને ત્યાર પછી હાથ. દેટ ઇઝ કોલ્ડ રિસ્પેક્ટ. અરે તમે રોહિત શર્માને એમ કહો જ્યાં બાઉન્ડ્રી ઉપર ફિલ્ડિંગ, અરે યાર કેટલા બધા કેમેરા તમને કવર કરે છે, 100-150 કેમેરા કવર કરે છે, અને એમાં તમે આવો લેજન્ડ, તમારે મનદુખ હોય, કોઈની સાથે વેર હોય, પણ ઓફ ધ કેમેરા તમે એ કરો ને. જી. બદનામી તો ત્યારે છે કે જયારે કેમેરા સામે તમે એ કરો, અંદર લડો તો કોણ ના પાડે. જી જી જી, બિલકુલ બિલકુલ. તો એક બાજુ જે રીતે આઈપીએલ 2024 શરૂ થઈને અંત પણ આવી ગયો અને તેની સાથે ઘણી સારી એવી એન્ટરટેનમેન્ટ પણ જોવા મળ્યું. મહેન્દ્રસિંહ ધોનીની એ જ રિસ્પેક્ટ જોવા મળી, વિરાટ કોહલીનું એ જ ફરી એકવાર સુપર એવું ટ્રાન્સફોર્મ અને બહુ જ સારી એવી બેટિંગ અને તેની સાથે એંગરની બધું જ જે જોવા મળ્યું, જેના કારણે અત્યારે તો તમામ દર્શકો પણ અત્યારે તો ખુશ થયા. અને ફરી એકવાર અને આઈપીએલનો જે ત્રીજો ખિતાબ મેળવવામાં કલકત્તા નાઇટ રાઇડર્સ સફળ પણ થઈ. અશોકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આઈપીએલ 2024 તમામ શોને લગતી માહિતી આપવા માટે, ચર્ચા વિચારણા કરવા માટે. તો દર્શક મિત્રો, આજના આઈપીએલ કાર્યક્રમમાં બસ આપશો. નમસ્કાર.